શું કોઈ મંદિર સમય બતાવી શકે કે પછી વિજ્ઞાન શીખવી શકે અથવા તો આજથી 1000 વર્ષ પહેલાના એન્જિનિયર્સની બુદ્ધિનો જીવંત પુરાવો બની શકે? જો જવાબ હા હોય તો એ છે ગુજરાતના મોઢેરાનું સૂર્ય મંદિર. લગભગ 1000 વર્ષ પહેલા બનેલું આ મંદિર આજે પણ તેની સુંદર કોતરણી અને અનોખા બાંધકામ માટે જાણીતું છે. જો તમે ગુજરાત ફરવા નીકળ્યા હો અને મોઢેરા ન જોયું હોય તો તમારી સફર હજુ અધૂરી છે. સૌપ્રથમ અહીં કેવી રીતે પહોંચવું એ જાણી લઈએ. અમદાવાદથી મોઢેરા 100 કિલોમીટર અને મહેસાણાથી 25 કિલોમીટર દૂર છે. અહીં 2 વ્હીલર અને 4 વ્હીલર માટે તો પાર્કિંગની સુવિધા છે જ, સાથે સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે પણ ચાર્જિંગની સુવિધા છે. ભારતીય નાગરિક માટે 20 રૂપિયા અને વિદેશી નાગરિક માટે 300 રૂપિયા અહીંની ટિકિટ છે. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે લગભગ 1000 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પુષ્પાવતી નદીના કિનારે બનેલું આ મંદિર 3 ભાગોમાં વહેંચાયેલું છે: સૂર્યકુંડ, સભામંડપ અને ગર્ભગૃહ. કહેવાય છે કે વર્ષના અમુક ચોક્કસ દિવસોમાં સૂર્યના કિરણો ગર્ભગૃહમાં રહેલી સૂર્યદેવની મૂર્તિ પર પડતા હતા અને આ જ વાત આ મંદિરને બીજા મંદિરો કરતાં ખાસ બનાવે છે. મંદિરની અંદર પ્રવેશ કરતા જ સૌથી પહેલા નજર પડે છે આ ભવ્ય સૂર્યકુંડ ઉપર. કહેવાય છે કે પ્રાચીન સમયમાં ભક્તો પહેલા અહીં સ્નાન કરતા અને ત્યારબાદ જ મંદિરમાં દર્શન માટે આગળ વધતા. અને એ સિવાય આ કુંડમાં નાના મોટા 108 મંદિરો બનાવેલા છે, જે તેની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે છે. ઘણા લોકો તો આ કુંડને માત્ર એક પાણીનો કુંડ માને છે, પણ હકીકતમાં તેનું મહત્વ ઘણું વધારે છે. સૂર્યકુંડ પછી આવે છે આ ભવ્ય સભામંડપ. પ્રાચીન સમયમાં અહીં ધાર્મિક સભાઓ, પૂજા અને વિવિધ કાર્યક્રમો યોજાતા હોવાનું માનવામાં આવે છે. અહીં નજર પડે છે સુંદર કોતરણીવાળા અનેક કોલમો ઉપર. દરેક કોલમ જાણે પોતાની અંદર એક અલગ વાર્તા સમાવીને બેઠો હોય એવું લાગે છે. હજારો વર્ષ પહેલા આટલી બારીક કારીગરી કેવી રીતે કરી હશે એ વિચારતા જ આશ્ચર્ય થાય છે. સભા મંડપથી આગળ છે આખા મંદિરનું હૃદય એટલે કે ગર્ભગૃહ. પ્રાચીન સમયમાં અહીં સૂર્યદેવની ભવ્ય મૂર્તિ સ્થાપિત હતી. સમય જતાં મંદિરને થયેલ નુકસાન અને ઐતિહાસિક ઘટનાઓને કારણે અત્યારે મંદિરમાં મૂર્તિ નથી. અહીં ઊભા રહીને સમજાય છે કે 1000 વર્ષ પહેલા પણ આપણા શિલ્પીઓ અને કારીગરો કેટલા કુશળ હતા. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI આજે આ મંદિરની દેખરેખ સંભાળે છે. અને હા, જો તમે પણ ઇતિહાસ, સ્થાપત્ય અને નવી જગ્યાઓ જોવાનો શોખ ધરાવતા હો તો મોઢેરાનું સૂર્ય મંદિર તમારા પ્રવાસની યાદીમાં ચોક્કસ હોવું જોઈએ.